આપણે શું કામ પાછળ છીએ એનું કારણ મેં કીધી આવી ચેષ્ટાઓ છે, પાડી દો બસ. સહકારી ક્ષેત્રમાં આવ્યા છે તો કે આ વખતે એને પાડી દો, ધારાસભ્ય થઈને આવ્યા છે તો કે આ વખતે એને પાડી દો. આ પાડી દેવાની માનસિકમાંથી બહાર આવવું અને નાના નાના વંટોળમાં બસ હવે એ આપણો જન્મ દીધેલો દીકરો હોય એને આપણે પાડી દેવાનો. અહીંયા તો હું આવ્યો તો કોઈ કહે કે આ વિધાનસભા તો 3 વખતથી મેં ભાડે આપી છે, તો કે 3 વખતથી અમે નથી ધારતા એવા ઉમેદવાર આવે છે. પહેલા બીવી આવ્યા, પછી ભાઈ પ્રતાપભાઈ આવ્યા ચૂંટાઈને, પછી હું આવ્યો. મેં કીધું ભલે તમે ભાડે આપો પણ એટલું યાદ રાખજો કે આ ભાડુઆત એવો છે કે પ્રજા કહે ત્યારે સામેથી ખાલી કરી દે છે. તમે હારામાં હારો ભાડુઆત સાબિત થઈ, મારી સંપૂર્ણતા ગેરંટી છે. વાર લાગશે. બધાને એવું છે કે મહેશભાઈ આવ્યા છે, ઘણા તો એવું કહે છે કે મહેશભાઈ ગાજે છે પણ વરસતા નથી. જો અમારે તમારા સપોર્ટની જરૂર છે. મુશ્કેલીઓ થશે, દબાણો હટશે, નાની મોટી તકલીફો થશે. કે રાતે કેટલા એને ભૂત વળગ્યું હતું કે આની ઉપર સ્ટે લઈ આવ્યું. આ બહુ જવાબદારીપૂર્વક કહું છું. આ સપના એમને નથી આવતા. મકાન માલિક જ્યારે કહેશે ત્યારે ભાડુઆત મકાન ખાલી કરી દેશે. સૌરાષ્ટ્રની અંદર આ પ્રકારના નિવેદનથી લઈને ફરી એક વખત અમરેલી જિલ્લાની અંદર રાજકારણમાં ગરમ માહોલ જોવા મળી રહ્યો છે. રાજકારણમાં ગરમ માહોલ અવારનવાર કોઈ ને કોઈ એક વ્યક્તિના નિવેદનના કારણે જોવા મળતું હોય છે અને તેવામાં સૌરાષ્ટ્રની અંદર સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાના આ નિવેદનથી ફરી એક વખત જૂથવાદની રાજનીતિને લઈને રાજકારણ ગરમાયું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો એકબીજાની આમને સામને જોવા મળતા હોય છે. કોઈ જગ્યાએ ધારાસભ્યથી નાખુશ હોય છે તો કોઈ જગ્યાએ ધારાસભ્ય પોતાના કાર્યકર્તાઓથી નાખુશ જોવા મળે છે. તેવામાં હવે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ એક સહકારી સંમેલનની બેઠકની અંદર પોતે બેબાક નિવેદન આપ્યું છે. આ નિવેદનની અંદર કહ્યું છે કે જ્યારે પ્રજા કહેશે ત્યારે આ ભાડુઆત જગ્યા ખાલી કરી આપશે. મહેશ કસવાલાએ પણ કહ્યું કે અગાઉ પણ પ્રજાની ઉપર 2 ભાડુઆત સોંપવામાં આવ્યા હતા અને હવે ફરી એકવાર 3જો ભાડુઆત. એટલે કે હું મહેશ કસવાલા અગાઉ 2 ધારાસભ્યની જેમને વાત કરી એ બંને ધારાસભ્યની અંદર વીવી વઘાસિયા અને પ્રતાપ દુધાતનું નામ તે પણ બોલ્યા હતા. આખી ઘટનાની અંદર મહેશ કસવાલાએ સાવરકુંડલાના વિકાસને લઈને વાત કરતા હતા, પરંતુ આ વિકાસની વચ્ચે સાવરકુંડલામાં મહેશ કસવાલાને કોઈ કામ ન કરવા દેતું હોય અથવા તેમના કામની અંદર અડચણરૂપ થતું હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે સાવરકુંડલાની અંદર વિકાસની વાતો વચ્ચે મહેશ કસવાલાએ કહ્યું કે અમે એક એવો ઓવરબ્રિજ બનાવી જઈ રહ્યા છીએ કે જે સાવરકુંડલાનો વિકાસ વધારી રહ્યો છે અને તેવામાં અમુક લોકો આ રેલવે ઓવરબ્રિજ બનાવવાને લઈને સ્ટે પણ લેવા માટેની તૈયારીઓ હાથ ધરી રહ્યા છે. મહેશ કસવાલાનું શું હતું નિવેદન અને શું બોલ્યા મહેશ કસવાલા એ પણ સાંભળો. કારણ કે રાતે કેટલા એને ભૂત વળગ્યું હતું કે આની ઉપર સ્ટે લઈ આવ્યું. આ બહુ જવાબદારીપૂર્વક કહું છું. આ સપના એમને નથી આવતા. અને એટલું તો અહીંયા બેઠેલાને કહું કે એવું કોઈ કામ નહીં કરું કે મારા કુળના સંસ્કાર લાજે ને એવું કોઈ કામ નહીં કરું. એવું કોઈ કામ ન થઈ શકે. આક્ષેપો આવશે, 2 પૈસાના લોકો એવી વાત કરશે કે પોલીસ પાસેથી હપ્તા લઈશ. મારા બાપાને કાળ પડ્યો છે ને એટલે હું પોલીસ પાસેથી હપ્તા લઉં. કેવા પ્રકારની વાત કરે છે, વિચાર કરો તમે. અને સાવરકુંડલા અને અમરેલી જિલ્લાને આવા આક્ષેપોએ જ અન્યાય કર્યો છે. કોઈ સારા જનપ્રતિનિધિ હતા આપણા, એને સુખથી ડેવલપમેન્ટનું કામ નથી કરવા દીધું. આવા આક્ષેપોએ, આવા વાહિયાત લોકોના આક્ષેપોએ આપણા જનપ્રતિનિધિને પણ અન્યાયો કર્યા છે. અને એટલા માટે આપણા જિલ્લાની અંદર 5 વર્ષ આ જનપ્રતિનિધિ, 5 વર્ષ આ જનપ્રતિનિધિ એ આપણે માટે ચાલુ કર્યું. અને સ્થાયી નેતૃત્વના અભાવને કારણે આ જિલ્લાને ક્યાંક અન્યાય થયો છે એવું સ્વીકારવામાં મને જરા પણ વાંધો નથી. અહીંયા તો હું આવ્યો તો કોઈ કહે કે આ વિધાનસભા તો 3 વખતથી મેં ભાડે આપી છે. કીધું કેમ ભાડે આપો છો? તો કે 3 વખતથી અમે નથી ધારતા એવા ઉમેદવાર આવે છે. પહેલા બીવી આવ્યા, પછી ભાઈ પ્રતાપભાઈ આવ્યા ચૂંટાઈને, પછી હું આવ્યો. મેં કીધું ભલે તમે ભાડે આપો પણ એટલું યાદ રાખજો કે આ ભાડુઆત એવો છે કે પ્રજા કહે ત્યારે સામેથી ખાલી કરી દે છે. તમે હારામાં હારો ભાડુઆત સાબિત થઈ. કારણ કે હું જો ભાડે જ આવ્યો હોત તો હું તો બહુ મોટા દિલવાળો માણસ છું. પ્રજા કહે છે ત્યારે
अरे भाड़ू अब खाली कर दे यार। કહેવાનો મતલબ મારો શું છે કે કેવા પ્રકારની ચેષ્ટાઓ, અસંતુષ્ટતા એને કહી શકાય. આપણે શું કામ પાછળ છીએ એનું કારણ મેં કીધી આવી ચેષ્ટાઓ છે, પાડી દો બસ. સહકારી ક્ષેત્રમાં આવ્યા છે તો કે આ વખતે એને પાડી દો, ધારાસભ્ય થઈને આવ્યા છે તો કે આ વખતે એને પાડી દો. આ પાડી દેવાની માનસિકમાંથી બહાર આવવું પડશે. અને નાના નાના વંટોળમાં બસ હવે એ આપણો જન્મ દીધેલો દીકરો હોય એને આપણે પાડી દેવાનો. સ્થાયી નેતૃત્વ ખૂબ જ આવશ્યક છે, કારણ કે સરકાર પાસે જો સ્થાયી સરકાર હોય અને સ્થાયી સરકારમાં આપણું સ્થાયી નેતૃત્વ ન હોય તો ક્યારેય આ જનતાને કોઈ ન્યાય નહીં આપી શકે. અને એટલે મારી વિનંતી છે, કરબદ્ધ વિનંતી છે કે જનતાના પ્રતિનિધિના કામને ત્રાજવે તોડજો બાપ, ત્રાજવે તોડી લેજો. અને પછી જ્યારે નિર્ણય કરવાના હોય ત્યારે કરજો. કોઈ પણ આવેગમાં ના આવતા. અમે પ્રમાણિકતાથી કામ કરવા માટે આવ્યા છીએ. હું કાયમ કોઈ પણ સભામાં આના ઉપર ભાર મૂકું છું. અને મેં ચૂંટણી ઉપર પણ કહ્યું હતું, નારાયણભાઈના સાક્ષી છે કે હું લેવા માટે નથી આવ્યો, હું કંઈક દેવા માટે આવ્યો છું. અને એટલે દેવા માટેની મારી સંપૂર્ણતા ગેરંટી છે. વાર લાગશે. બધાને એવું છે કે મહેશભાઈ આવ્યા છે, ઘણા તો એવું કહે છે કે મહેશભાઈ ગાજે છે પણ વરહતા નથી. જો વરહવાય તો ત્યારે કે જ્યારે ગરમી પડે, દરિયામાંથી બાષ્પીભવન થાય, સિઝન આવે, વાદળા થાય, ઘટાટોપ અંધારું થાય, વીજળી ઝબૂકે અને પછી ભાઈ વરહે તઈ વરે. એટલો સમય તો મને આપજો કોણ. તમારા સપોર્ટની જરૂર છે. મુશ્કેલીઓ થશે, દબાણો હટશે, નાની મોટી તકલીફો થશે, પરંતુ હું વિનંતી કરું છું કે આવી અમે કોઈનું નુકસાન કરવા માંગતા નથી, પરંતુ નાની મોટી અફવાઓથી તમારે બચવું પડશે. કારણ કે જ્યારે ડેવલપમેન્ટ શરૂ થાય ત્યારે પિરિયોડિકલી 6 મહિના વર્ષ ત્યાં સાવરકુંડલા વિધાનસભામાં છેલ્લી 3 વખતથી ભાડુઆતી ઉમેદવારને બેસાડવામાં આવે છે, એટલા માટે જ મહેશ કસવાલાએ નિવેદન આપ્યું છે. સાથે સાથે એને પણ કહ્યું છે કે સાવરકુંડલાની અંદર સહકારી ક્ષેત્રમાં કોઈ આવે તો એને પાડી દો, ધારાસભ્ય તરીકે કોઈ આવે તો એને પાડી દો. આ માનસિકતાની અંદરથી બહાર આવવાની વાત કરી છે. એટલે કે હવે જૂનાગઢ બાદ અમરેલીના સાવરકુંડલાની અંદર પણ ક્યાંક જૂથવાદ જોવા મળતું હોય એવું લાગી રહ્યું છે. અને આ જૂથવાદની અંદર મહેશ કસવાલાની સામે ભાજપનું જૂથ ઊભું થયું હોય એ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ ચૂકી છે. એટલા માટે જ ક્યાંક મહેશ કસવાલાએ જાહેરની અંદર આ પ્રકારે નિવેદન આપ્યું છે. મહેશ કસવાલાના આ નિવેદનને લઈને આપ કેટલા સહેમત છો અથવા આપ શું માની રહ્યા છો એ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.